ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ડભોઈ ખાતે મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા મેહદવિયા જમાતખાનામાં તેજસ્વી તારલાઓ માટે ઇનામી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જુનિયર કે જીથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ 45 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, વોટર જગ સહિતના ઇનામો આપવામાં આવ્યા હતા, જ્યારે 264 વિદ્યાર્થીઓને જનરલ ઇનામોનું વિતરણ કરાયું હતું। સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજના વિકાસ અને પ્રગતિનો આધાર છે। કાર્યક્રમ દરમિયાન સમાજના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ દેશની એકતા, સૌહાર્દ અને સારા વરસાદ માટે વિશેષ દુઆ પણ કરવામાં આવી હતી। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। ડભોઈ મુસ્લિમ 22 ખત્રી સમાજનો આજ રોજ એજ્યુકેશન પ્રોગ્રામ હતો। એ પ્રોગ્રામના અંદર પ્રમુખ સ્થાને હાજી ફકીર મોહમ્મદ ખત્રી અને ઉપપ્રમુખ સ્થાને હાજી બિલાલભાઈ ખત્રી ગજીવાલા અને કમિટી તરફથી આ પ્રોગ્રામ હતો। એના અંદર 45 વિદ્યાર્થીઓને 1, 2, 3ના ઇનામ આપવામાં આવ્યા હતા અને 264 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા। અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત હતી, તમામને એક વાત નસીહત કરવામાં આવી કે સમાજ આગળ કેવી રીતે આવે એજ્યુકેશનથી, તે લાઇનની વાતો રજૂ કરવામાં આવી હતી। ઉપપ્રમુખ સ્થાનેથી સમાજને કેવી રીતે આગળ લઈ જવા, સમાજના લગતું કેવી રીતે કામો કરવા છે તે લાઇનથી રજૂઆતો કરવામાં આવી હતી। ઇનામના અંદર અમારે ત્યાં ફર્સ્ટ છોકરાને મોટું કુલર સ્ટીલનું, 2 નંબરવાળાને પણ નાનું કુલર, એનાથી નાના કુલર અને પ્રોત્સાહન ઇનામ 264 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું।